કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, વહાલા સંતો અને આપ સૌ વહાલા હરિભક્તો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. જોત જોતામાં 2025ની સાલ રાતે 12 વાગ્યે પૂરી થઈ ગઈ. હુતાતા ને ખબર ન રહી. આજે તારીખ 1/1/2026. આપણા મનમાં એમ છે કે આપણે મોટા થયા, પણ મોટા નહીં, આયુષ્યમાં છોટા થયા. આપણી આવરદાનો એક ટુકડો ઓછો થઈ ગયો. કેટલીક વખત કંઈક મળ્યું અને કેટલીક વખત કંઈક મળેલું આપણે ગુમાવ્યું. પણ હા, તો જીવન છે. કંઈક પ્રાપ્ત થાય ને કંઈક ગુમાવાય છે. પણ 2026ની સાલમાં હતાશ થવાની કાંઈ જરૂર નથી. કદાચ કાંઈ ગુમાવ્યું તો આ સાલમાં વળી પાછું વસ્તુ પદાર્થ છે એ મળી શકે છે. જીવનમાંથી વ્યક્તિ જતા રહે, સંબંધો જતા રહે, એ પાછા મળતા નથી. ગુમાવ્યા એટલે ગુમાવ્યા. પવિત્ર ધનુર્માસ છે. આજે ગુરુવાર છે, એટલે સાંજે આપણી પાછી ગુરુવારની સુહૃદ સભા પણ છે.
ગઈકાલે એકાદશી હતી એટલે આજે પોષ સુદ આમ તો 12 પણ આમ 13 થઈ ગઈ છે, કારણ કે ભેગો હતું ને તિથિ. એટલે ભગવાન શ્રી હરિએ લખેલો શ્લોક શિક્ષાપત્રીનો 84મો આવ્યા છીએ. આ આજ્ઞાને પાળીએ તો 84 મટી જાય એવા આ શ્લોક છે. વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કઈ દેવતા પંચમામ કઈ. મારા આશ્રિત હોય એમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણ આ 5 દેવને પૂજ્યપણે માનવા. કોની આજ્ઞા? કોણ આપણને કહે છે એ પહેલું વિચારવું જોઈએ. બીજી વાત છે, કોને કહે છે? મામ કઈ, મારા આશ્રિતો. આખા જગતને આપણે મનાવવાનું નથી, આખા જગતની આ વાત નથી. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત થયો, જેના ગળામાં ભગવાન સ્વામિનારાયણની બેવડી કંઠી છે, કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલક છે અને મુખમાં સ્વામિનારાયણનું નામ છે. આચાર્ય મહારાજ થકી જેણે ગુરુ મંત્ર લીધો છે અને ભગવાન શ્રી હરિએ સ્થાપેલી મર્યાદામાં જે રહે છે એના માટેની આ આજ્ઞા છે. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું સમજાવે છે કે શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર સંપૂર્ણ સનાતન ધર્મનો એક સમન્વય કરેલો છે. સનાતન ધર્મનો સમન્વય શેમાં કર્યો છે? આ એક શ્લોકની અંદર કરવામાં આવ્યો છે. વૈદિક સંસ્કૃતિની જુદી જુદી ધારાઓમાં વહેંચાયેલી આપણને જોવા મળે છે. આપણી જે સનાતન વૈદિક સંસ્કૃતિ છે એ અલગ અલગ ધારામાં વહેંચાઈ ગઈ છે. શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર એને એકત્રિત કરી છે. પોતાના હૃદયની વિશાળતાને સ્વામિનારાયણ ભગવાને વ્યક્ત કરી છે અને એવું કીધું છે આ 5 દેવોને પૂજ્યપણે માનવા. આ એક વૈદિક સંસ્કૃતિ છે અને વૈદિક સંસ્કૃતિને બીજા શબ્દમાં હિન્દુ સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. આ 5 દેવોમાં જે વિષ્ણુ છે એ આ જગતની સૃષ્ટિના પરમાત્માનો આદિ અવતાર છે. કોનો? જે એક પરમાત્મા કહેવાય છે, જે એક અદ્વિતીય પરબ્રહ્મ કહેવાય છે. એકો વે નારાયણો આસિત, એક એવા નારાયણ હતા, બીજું કાંઈ જ સૃષ્ટિમાં નહોતું. એ વખતે એ આદિ નારાયણ પરમાત્મા જે કહેવાય છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એનો પ્રથમ અવતાર એટલે વિષ્ણુ અવતાર છે. આ જગતની સ્થિતિનું કાર્ય કરે છે. વિષ્ણુને વેદોમાં ઉપાસ્ય દેવ કહેલા છે અને વિષ્ણુ શુદ્ધ સત્વાત્મક છે અને વિષ્ણુ એ સર્વ પ્રકારે માનવા યોગ્ય છે. ત્યાર પછી શંકરજીની વાત કરી. વૈરાજ પુરુષની એક તમોગુણ પ્રધાન જે અવસ્થા છે
અને વૈષ્ણવોમાં જે અગ્રેસર છે અને વૈષ્ણવ ધર્મના પ્રવર્તક છે, માટે શિવજી પણ પૂજનીય છે. ગણપતિ એ ભગવાનના અંશા અવતાર છે અને સર્વ દેવોને મધ્યે અગ્ર પૂજા, અગ્ર સ્થાપન કોઈ પણ કાર્યમાં હોય તો એ ગણેશજીનું છે. એટલે ગણપતિની સ્થાપના અવશ્ય કરવી પડે છે. ગણપતિ પણ પૂજનીય છે અને પાર્વતી તો મહાદેવના અર્ધાંગના છે અને આદિશક્તિ છે અને તે જ ભગવાનની પ્રાપ્તિમાં સહાયક પણ છે. જે વાત આપણા સંતોએ ભાષ્યમાં સતાનંદ સ્વામી, આચાર્ય રઘુવીરજી મહારાજ એમણે પણ બતાવી. વ્રજની ગોપીઓએ પાર્વતીની આરાધના કરી હતી. કોઈ ભાગવત વાંચે અને સમજે, જોવે તો ખ્યાલ આવે. ભાગવતમાં પણ જ્યારે ભગવાન કૃષ્ણને ગોપીઓ મળવા માટે આતુર બની કે અમારે કૃષ્ણને મળવું છે, પણ મળવું કેમ? અને એ વખતે ગોપીઓએ મા પાર્વતીની આરાધના કરી અને એમનું વ્રત રાખ્યું. એના ફળ સ્વરૂપે ગોપીઓએ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી હતી. કુંદનપુર છે, જેને કુંડિલપુર પણ કહેવાય છે. રૂકમિણીએ પાર્વતીની આરાધના કરી હતી. એ પણ કથા ભાગવતમાં છે અને એના ફળ સ્વરૂપે રૂકમિણીજીએ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા. મા પાર્વતીનું વ્રત રાખ્યું હતું. આ રીતે ભાગવતમાં પાર્વતીની આરાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે. માટે ભગવાનની પ્રાપ્તિના સહાયક તરીકે પાર્વતી પણ પૂજ્ય છે અને સૂર્યદેવ તો દ્વિજાતિપણાને પમાડનારા ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ છે અને વેદ મૂર્તિ હોવાથી ધર્મ પ્રવૃત્તિના એક કારણરૂપ છે. માટે સૂર્યદેવ પણ પૂજ્ય છે. આ 5 દેવને પૂજ્યપણે માનેલા છે. જેમ પ્રતિષ્ઠા વિધિથી સ્થાપન કરેલા અવતારોની પ્રતિમાને પૂજવાનું કીધું છે, એમ જ આ 5 દેવોને પૂજવાનું, પૂજ્યપણે માનવાની વાત ભગવાન શ્રી હરિ આપણને કરે છે. સર્વધર્મ સમાદરની એક ભાવના શ્રીજી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. આજ્ઞા કરનારા આપણા ઈષ્ટદેવ છે. એક વાતને આપણે સમજવી જોઈએ. શું કીધું છે? એટલું જે વાત લખી છે ને એ બહુ સમજી વિચારીને વાત લખી છે. પૂજ્યપણે માનવા, ઉપાસના નહીં. શું કીધું? પૂજ્યપણે અમારા આશ્રિતોએ માનવા. ઉપાસના તો પોતાના ઈષ્ટ દેવની જ થાય છે. આપણે કોઈની પૂજા કરીએ એમાં કંઈ આપણી ઉપાસનાનો ભંગ થતો નથી. ચાહે ગમે એવા મોટા ભક્ત થયા હોય તો એ એના માત પિતાની પૂજા કરતા હોય છે, એ ગુરુઓની, સાધુઓની પૂજા કરતા હોય છે. પણ એણે કરીને કાંઈ એ જેની ઉપાસના કરતા હોય એવા ભગવાનની ઉપાસનાનો ભંગ થતો નથી. એમ ભગવાન શ્રી હરિ કહે છે કે મારા આશ્રિતોએ 5 દેવને પૂજ્યપણે માનવા. અને એક નામ જનમંગલ નામાવલીમાં આના પરત્વે આવે છે. ગઈકાલે જ આપણે જનમંગલના મંત્રોથી ભગવાનની પૂજા કરી. ઓમ પંચાયતન સન્માનાય નમઃ, આ મંત્ર આવે છે. ઓમ પંચાયતન સન્માનાય નમઃ. આનો અર્થ જ આ થાય છે. પંચાયતન દેવ, એનું સન્માન કરનારા સ્વામિનારાયણ ભગવાન, અર્થાત વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણ, આ 5 દેવનું સન્માન જેમણે કર્યું છે એવા સ્વામિનારાયણ ભગવાન, એને હું નમસ્કાર કરું છું. એને કહેવાય પંચાયતન સન્માનાય નમઃ. આપણા ઈષ્ટદેવ જો એમનું સન્માન કરતા હોય, માન આપતા હોય, તો આપણે તો એના આશ્રિત છીએ. આપણે અવશ્ય એમને માનવા જોઈએ. વિષ્ણુ એ વાત કરીએ પ્રમાણે ભગવાનના અવતારના
મુખ્ય દેવ છે વિષ્ણુ, અને શિવ વૈષ્ણવોમાં શ્રેષ્ઠ છે. ભાગવતમાં એવું લખ્યું, વૈષ્ણવાનામ યથા શંભુ. ભાગવતનો 12મો સ્કંદ 13મો અધ્યાય અને 16મો શ્લોક, જેમાં એવું લખ્યું વ્યાસ નારાયણે, વૈષ્ણવોમાં અગ્રેસર જો કોઈ હોય ને તો એ શંભુ છે, શિવજી છે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં શિવજીને ઘણી વખત યાદ કર્યા છે, બહુ ભાવથી યાદ કર્યા છે. તમે લોયાનું પહેલું વચનામૃત વાંચો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા, શિવજી તો ત્યાગી છે ને યોગી છે, ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને અમે માનીએ છીએ. જે વાત ભાગવતમાં લખી કે વૈષ્ણવોમાં અગ્રેસર શિવજી છે, એ જ વાત સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ભગવાનના મોટા વૈષ્ણવ છે. મધ્યના 51માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં. એ તો નારદ જેવાના પણ ગુરુ છે. કોણ? શિવ અને બ્રહ્મા, એના જેવા કોઈ સમર્થ ન કહેવાય. નારદના પણ ગુરુ છે, અને એ જેવા બ્રહ્મરૂપે વર્તે છે એવું તો બીજાને વર્તવું પણ કઠણ છે. શું સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ હશે? વિચાર તો કરો. શું ભગવાનને ખ્યાલ નથી? શું ઇતિહાસો અને કથાઓ લખાણી એ ભગવાનને ખબર નથી? બધી જ ખબર છે, પણ એમનામાં જે ગુણો હતા એ ગુણોને સ્વામિનારાયણ ભગવાને ક્યારેય છુપાવ્યા નથી. એની વાત અવારનવાર શાસ્ત્રોના પ્રમાણો આપી અને સ્વામિનારાયણ ભગવાને કીધી છે. મોહિની સ્વરૂપમાં મોહપાયમાં એ કથા ભાગવતમાં, રામાયણમાં બધે જ લખી છે. કોઈ એવો ગ્રંથ નથી કે જેમાં કથા ન લખાણી હોય. પણ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ કઈ છે તમે કહો? એ વાતનું બહુ પ્રતિપાદન ન કર્યું, પણ શું કીધું? શિવજી જેવા બ્રહ્મરૂપે વર્તે છે એવું તો બીજાને વર્તવું પણ કઠણ છે. અને આપણે શું કરીએ છીએ? નબળું ક્યાં છે? આ માયખું છે ને ક્યાં બેહે? જ્યાં ક્યાંક ગુમડું થયું હોય ને ભાઠું પડ્યું હોય ને ત્યાં જ બેહે. હા, અમુકની ટેવ જ હોય. બહુ સારો મોટો બંગલો કર્યો હોય ને, તમે ઘરે લઈ જાઓ કે આવો ને જરાક, તે સંડાસ પાસે જઈને ઊભો રહે, પછી કે વાસ બહુ આવે. તો ત્યાં બીજું શું આવે? તું ભલામણ અહીં બેડરૂમમાં આવે, અહીં પૂજા રૂમ છે ત્યાં આવે, હલો બાથરૂમનો દરવાજો હોય ને વિનુ ભગત, ત્યાં જઈને ઊભા રહે, અને પછી કે ગંધ બહુ આવે, બંગલો બહુ સારો, પણ બાથરૂમમાં જ બીજું શું થાય? અમુક દરવાજા ખોલાય જ નહીં મા બાપ, એ પે ખારા. એમ આ અવગુણના દરવાજા છે ને એ બંધ હારા, એને ખોલવાની કોઈ જરૂર નથી. એનાથી આપણું અંતઃકરણ બગડશે, આપણું મન બગડશે, આપણા વિચારો બગડશે, અને આખીર આપણી ભક્તિ પણ ખોરવાઈ જાહે. ને એક સમય એવો આવશે કે આપણે નકરું એ જ વિચારશું અને કરવાનું રહી જાય. ને 2025ની સાલ પૂરી થઈ, એમ હમણાં 26ની પણ પૂરી થઈ જાય, વાર લાગે. એટલે ડાયા માણસોએ ભગવાન સ્વામિનારાયણની જેવી એક ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. અને એટલા માટે આપણા નંદ સાધુઓએ ભગવાન સ્વામિનારાયણનું એક નામ બીજું એવું આપ્યું છે, ઓમ ગુણગ્રાહીણે નમઃ. ગુણ ગ્રહણ કરનારા સ્વામિનારાયણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. જેમ પંચાયતન સન્માનાય નમઃ, 5 દેવોને પૂજ્યપણે માનનારાનું સન્માન કરીએ છીએ, એમ ગુણગ્રાહીણે નમઃ, ગુણ ગ્રહણ કરનારા પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે વાલા ભક્તજનો, શિવ બ્રહ્મા એ બહુ સમર્થ છે, અને સમર્થનો વાદ કોઈએ પણ લેવો નહીં. સમજાણું? શિવજી તો ઝેર પણ પી જાય. શું કરે? હા, એ મોહિની સ્વરૂપની પાછળ ભલે દોડ્યા, એ લીલા છે, પણ એ ઝેર પણ પીવે છે. આપણે દોડવું હોય ત્યાં દોડવું, પણ ઝેર પીને પછી દોડવું. શું કરવું? પહેલાં એક ઝેર પી લેવું.
હા પી તો ન હકો તો કાંઈ નહીં, જવા દો, હાલો સેજ ચાખી લેવું. કેમ છે આંગળી જરાક બોલીને જરાક ચાખ્યું હોય તો કેમ થાય ધનુર્માસમાં? એમનો વાદ લેવાય નહીં. ભગવાન કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમ્યા, પણ એણે દાવાનળનું પાન પણ કર્યું, અગ્નિ પી ગયા. અને ટચલી આંગળીએ જેણે ગોવર્ધન તોડ્યો. આપણે એમ કરો, કિલોનો પાણો ટચલી આંગળી ઉપર રાખો, રે આપણે પીપી કરવા જવું હોય તો આમ કરીએ. આપણું કામ છે ભાઈ, ત્યાં પેશાબ થઈ જાય. એક પાણો આપણા હાથમાં ન રહે. ડાયા માણસોએ વિચારવું. વૈષ્ણવોમાં યથાશંભુ ભગવાન શ્રીહરિ વન વિચરણ કરતા હતા. એ દરમિયાન શિવજીએ હરદ્વારમાં અને દક્ષિણના વનમાં ભગવાન શ્રીહરિને જમાડ્યા હતા. 2 વખત શિવજીએ ભગવાન શ્રીહરિને જમાડ્યા છે. કેટલી વખત? 2 વખત ભગવાન શ્રીહરિએ ને જમાડ્યા છે. હરદ્વારમાં જમાડ્યા છે, અને દક્ષિણમાં પણ ભગવાન શ્રીહરિને જમાડ્યા છે. એટલે ભગવાન શ્રીહરિને શિવજીને વિશે બહુ આદર અને બહુ ભાવ છે. ત્યાર પછી ગણપતિજી, જેને મંગલ મૂર્તિ કહેવામાં આવે છે, જેને વિઘ્ન વિનાયક દેવ કહેવામાં આવે છે, અને સૌ પ્રથમ પૂજન એમનું થાય છે. અને આ ધરતી ઉપર મોટામાં મોટો જો ગ્રંથ કોઈ હોય ને તો એ મહાભારત ગ્રંથ છે. મોટામાં મોટો ગ્રંથ. મહાભારતથી મોટો બીજો કોઈ ગ્રંથ નથી. કેટલા શ્લોક છે મહાભારતના? 1,00,000 શ્લોક છે. મહાભારતના લહિયા જો કોઈ હોય લેખક તો એ ગણપતિજી છે. વ્યાસ ભગવાન બોલ્યા અને ગણપતિજીએ આ ગ્રંથ લખ્યો છે. એટલે ગણપતિજી એ વિઘ્ન વિનાયક દેવ છે. અમારા આશ્રિતોએ એમને માનવા. અને પાર્વતીજી ભગવાનના ભક્ત છે. પતિવ્રતાપણું એમનું બહુ અડગ છે. અને પતિવ્રતાના ધર્મ પાર્વતીજીએ કીધેલા છે. પતિવ્રતા નારીએ કેમ રહેવું અને પતિના પ્રત્યે કેવી નિષ્ઠા રાખવી, એ જો કોઈ નારીને શીખવું હોય ને તો એ મા પાર્વતીના જીવનમાંથી શીખાય છે. કોટી જન્મ લગ રગડ હમારી, કોટી જન્મ લગ રગડ હમારી, વરહુ શંભુ નત રહુ કુમારી. આ રામચરિત માનસમાં તુલસીદાસજીએ આ ચોપાઈ લખી છે. કોટી જન્મ ભલે વયા જાય, કરોડ જન્મ વયા જાય તો કુરબાન છે, પણ અમારી એક જ ટેક રહેશે. શું? બરવું શંભુ. વરુ તો શંભુ ને વરુ, નહીતર કુંવારી રહું. આ નિષ્ઠા કોની છે? પાર્વતીજીની છે. અને આ નિષ્ઠાના બળે જ ભાઈ આ જગતમાં મા પાર્વતીની પૂજા થાય છે. તમે એક કલ્પના કરી જુઓ, કોઈનો સંબંધ થાય ને, આજ કોઈ દીકરી કોઈને વરે તો પહેલાં એ દીકરી શું જોવે? ખાલી મૂર્તિઓ જોવે કે મૂર્તિયાની પાસે કંઈક છે એ હત જોવે? તમને વધારે ખબર હોય. મૂર્તિઓ એની પાસે મકાન ન હોય, સારા કપડાં ન હોય, 4 વ્હીલ ગાડી ન હોય, તો હાવ સાચું કયો કોઈ દીકરી આપે ખરું? અરે દીકરી કદાચ આલો કોઈ આપી દે, ભાઈ આપો, ગુણિયલ વ્યક્તિ છે, પણ દીકરી હા પાડે ખરી? તમને વધારે ખબર હોય, સંબંધ કરવા જતા હો એટલે. સંબંધ કરાવો છો કે તોડાવો છો? હા, ધ્યાન રાખવું હો. કોકનું થતું હોય ને આડા પગ કરવા નહીં. હા, ઘણાને પાછ ટેવ હોય, મહેમાન બહાર નીકળે ને તે બહાર જ ઊભો હોય પાછો. હા, ઓલા ફળિયામાં બેઠા, ખબર પડે કે અહીં ગામમાં મહેમાન આવ્યા એટલે અમુક તો પછી બજારમાં બેઠા જ હોય ને, જેવા મહેમાન બહાર નીકળે કઈ બાજુ
અહીં ગયા હતા. શું? કાંઈ નહીં, અમારે દીકરીનું સગપણ કરવા. તે કેમ ફાઇનલ થઈ ગયું? તો કે હા, નક્કી ઉપર જ છે. કોની હારે? ઓલા વચલા દીકરા હારે, ઓલા વાય આવે એની હારે. લ્યો કરો, વાત પૂરી. હવે તમે મને હાવ સાચું કહો, ફરીના ફોન કરે ખરા? આ ગામમાં પગ મૂકે ખરા? એટલે ભાઈ એ કહેવાની કંઈ જરૂર છે? પણ અમુક છે ને, બસ હા, ગામે ગામ અમુક અમુક છે, નંગ કહેવાય એને. એ હોય જ, આપણે એવા બનવું નહીં. પાર્વતીની ટેક કેવી હતી તમે વિચાર કરો. નારદજીની પાસે શિવજીના ગુણ પાર્વતીજીએ સાંભળ્યા. પૂર્વજન્મમાં દક્ષના પુત્રી હતા, ત્યારે નામ હતું સતી. કથા આપણે જાણીએ છીએ કે સસરાને જમાઈને થોડુંક વય મનુષ્ય થયું ને સતી દક્ષના યજ્ઞમાં બળી ગયા. ત્યાર પછી નક્કી કર્યું કે આવા અસ્થિર હૃદયના, અસ્થિર મનના વ્યક્તિને મારે પિતા બનાવવા નથી. એટલે બીજો જન્મ જે સ્થિર કહેવાય, જે હલે નહીં એવા નગાધિરાજ કહેવાય, પર્વતોના રાજા કહેવાય. કોણ? હિમાલય. એ હિમાલયના પુત્રી તરીકે જન્મ લીધો. પર્વતના પુત્રી એટલે નામ પડ્યું પાર્વતી. પછી નારદજી આવ્યા. નારદજીએ બધી વાત કરી. જો વરવા જેવા તો એક શંભુ છે, ઉંમર લાયક થયા ને, એટલે બાપ બધી ચિંતા થાય, દીકરીને ક્યાંક સારી જગ્યાએ આપણે શું કહેવાય હાથ પીળા કરીને પરણાવી દઈએ તો બાપની ચિંતા ઓછી થાય. ત્યાં નારદજી અગાઉ પોગી ગયા હતા ને એવા ગુણોનું વર્ણન કર્યું, એવું વર્ણન કર્યું, નક્કી કરી નાખ્યું ભાઈ પાર્વતીએ વરુ તો શંભુ ને વરુ, નહીતર કુંવારી રહો આખી જિંદગી. અને જો દરેક દીકરીઓની આ ટેવ હોય છે, એમાં કોઈ બાપે દુઃખી થવું નહીં. કારણ કે જિંદગી આખી કોને કાઢવાની છે? તમારે કે ને? હા તો ભલે કહેજો પાછું. એટલે દીકરીની રાય દરેક પિતાએ લેવી જોઈએ. બોલ તારું સગપણ ક્યાં કરીએ? પછી એમ ન કહેતી કે હું દુઃખી થઈ. એટલે પાર્વતીએ નક્કી કર્યું હતું કે વરુ તો શિવ ને વરુ. અને પછી તો ભાઈ સપ્તર્ષિ ઋષિ આવ્યા હતા સમજાવવા માટે આકાશમાંથી. બોલો. અને આવું થાય ત્યારે સમજાવવા માટે ઘણા ઘણા આવી જાય. સપ્તર્ષિ આવ્યા અને સપ્તર્ષિએ સમજાવ્યા કે જો એને ઘરનું મકાન નથી. આમાં શું છે, આ બધા સમજાવવા આવે ને તે આ પહેલું દેખાય. હવે શિવજીની અંદર કેટલા ગુણો છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે એ જેવા બ્રહ્મરૂપે વર્તે છે એવા બીજાને વર્તવું પણ કઠણ છે. અને શિવજી જેવા કોઈ સમર્થ ન કહેવાય. એ તો મોટા ત્યાગી છે, ભગવાનના મોટા ભક્ત છે. આ બધી વાતો કરી છે, વૈષ્ણવોમાં અગ્રેસર છે. પણ આ જેને કહું ને બોલે થઈ ગયું હોય ને એને એ દેખાય નહીં. આવીને હું કીધું, જો એક તો ઘરનું મકાન નથી, પહેરવા હારા લુગડા નથી, વાઘાંબર પહેરે છે, આખા શરીરે ભભૂત લગાવે છે, મસાણમાં રહે છે કે કૈલાસના શિખર ઉપર બેસી ગયા હોય પલોઠી વાળીને. ઘરેણા તો કોઈ દી જોયા જ નથી. ઘરેણા છે ખરા પણ આપણે સેટું રહેવું પડે. હાથ નખાય નહીં, સર્પના ઘરેણા છે, મૂંડની માળા કંઠમાં પહેરી છે, અને ભૂતોની આરે ભાઈ બંધાઈ કરીશ. આવું બધું ઘણું કીધું. પણ એક નિષ્ઠા, એક વાત પાર્વતીના જીવનમાંથી આપણે દરેકે શીખવાની જરૂર છે. વરહુ શંભુ નત રવ કુમારી. બસ એક જ વાત. વરુ તો શિવજીને વરુ કોણે કીધું? મારા ગુરુ નારદજીએ કીધું. પાર્વતી કહો, પાર્વતીના ગુરુ નારદજી. મને નારદજીએ કીધું, એક સંતે કીધું છે. અને નારદ જેવા સાધુ કોઈ દી ખોટું બોલે નહીં. એક નિષ્ઠા બંધાઈ ગઈ. એમ આપણને ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં જેથી નિષ્ઠા બંધાઈ જાય, પછી હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. બસ આ નિષ્ઠા કહેવાય છે. આ નિષ્ઠા એને કહેવાય છે કે ભગવાનની નાની મોટી આજ્ઞા પાળે. આને જ નિષ્ઠા કહેવાય છે. એટલે વાત એ છે કે પાર્વતીને પછી કેટલાય
સપ્તર્ષિએ સમજાવ્યા, બીજાએ બધાએ સમજાવ્યા કે જોજે હો દીકરી, દુઃખી થાય, કાંઈ નથી, તને ક્યાંય ફરવાય નહીં લઈ જાય. હે, અને સવારી કરાવશે તો હેની ઉપર પોઠિયો રાખ્યો છે. બોલો, માટે વિચારી લે, હજી ક્યાંક સારી જગ્યાએ સગપણ કરી. પાર્વતી કે નહીં એટલે નહીં. બોલો, ભલા ભક્તજનો, એટલે પાર્વતીના વખાણ થાય છે. આપણી નિષ્ઠા પણ એવી હોવી જોઈએ. 5 દેવને પૂજ્યપણે માનવા. ઉપાસના તો સ્વામિનારાયણ ભગવાનની થાય. માનવા અને પૂજવામાં ઉપાસકને ઉપાસનાનો ભંગ થતો નથી. આ વસ્તુ સમજી રાખવી જોઈએ. ઘણા એમ કે નામ ન લેવાય, બીજું નામ લઈએ તો આપણી ભક્તિમાં ખામી આવે. હું એમ કહું, દિવસ ઉગે અને આથમે ત્યાં સુધી તમે કોઈના નામ લેતા જ નહીં હોય. ક્યાંક લેવાના હોત ફોન કરીને ન કહેતા હોય, મગનભાઈ જરા દઈ દેજો. આમ કોઈનું નામ લ્યો કે ન લ્યો? દિવસ દરમિયાન ભાઈ વ્યવહાર કરતા હોય ત્યારે અનેક વ્યક્તિઓને આપણે ફોન કરીને યાદ કરવા પડતા હોય છે. તો હું એમ કહું, વ્યક્તિ કરતાં તો આ બધા દેવ છે, સમર્થ છે, અને સૃષ્ટિના સંચાલનના આ બધા કાર્યોમાં એમણે આપણા કરતાં વધારે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા પાળી છે, અને એટલે એ સમર્થ થયા છે, અને એટલે એ કાર્યભાર એમને હોયપો છે. કાં આપણને ન હોયપો? એમને કાર્યભાર ભગવાને સોંપેલો છે. એટલે વાલા ભક્તજનો, શિવ સાથે ભાઈ ભગવાન શ્રીહરિને બહુ સારો નાતો છે. અને તમે મોટા મોટા સ્થાનમાં ભગવાન શ્રીહરિની લીલા જુઓ. જ્યાં જ્યાં ગયા છે, ભગવાન શ્રીહરિને ખબર પડે ને કે અહીંયા શિવજીનું મંદિર છે, સ્થાન છે, એટલે શ્રીહરિ ત્યાં જતા હતા. અને જતા તે પાછા હાવ કોરા નહીં. આપણે સૌરાષ્ટ્રમાં જાઓ એટલે ભીમનાથ મહાદેવ આવે છે. આમાં કેટલા જણા ભીમનાથના દર્શન કરી આવ્યા છે? ઊંચી આંગળી કરો જી. આપણે પહેલાં કરવી પડે. હું તો 2, 4, 5 વાર જઈએ. પ્રસાદીનું સ્થાન છે. ત્યાં જે મેળો છે ને ઉપર, એ પાળિયાદના મહંત ત્યાં ઉતરતા હતા આજથી વર્ષો પહેલાં. પણ સ્વામિનારાયણ ભગવાનજીથી આવ્યા ને ત્યાંથી એ ભીમનાથના મહંતે સ્વામિનારાયણ ભગવાનને એ ઉતારો આપ્યો હતો. અને તે દી જરા પેલું થઈ ગયું કે ભાઈ અહીંયા નહીં. તો મહંત કે ભાઈ આ તો સ્વામિનારાયણ ભગવાન છે. અને પછી સ્વામિનારાયણ ભગવાને ત્યાં દરબારોને કીધું 100 રૂપિયા લાવો ભેટ કરવાસ. કેટલા? આપણે આજની તારીખમાં આજે 2026ની સાલ ચાલુ થઈ ગઈ. આજે આપણે ભગવાનને કંઈક ભેટ કરવી હોય, ધરવું હોય તો ખિસ્સામાં હાથ નાખીને રોકડો રૂપિયો નીકળે કાઢીએ. અને એક સમય એવો હતો, થોડા વર્ષો પહેલાં કાકરવાળું કાઢતા. આમ બહાર કઢાય નહીં, બહાર કાઢે કોઈને ખબર પડી જાય, પણ ખિસ્સામાં હાથ નાખીને આમ આંગળી ફેરવવી. અને કાકરવાળું એટલે સમજાય જાય કે આ દસ્યું હોય. સમજાણું? એ ગલ્લામ નાખી. અને આજથી આ 200 વર્ષ પહેલાંની વાત છે. 250 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને કીધું કે મારે 100 રૂપિયા લાવો ભેટ ધરવીશ શિવજીને. 100 રૂપિયા એટલે 100 રૂપિયા તો રૂપિયા વાળો કહેવાતો ભાઈ, થાય નહીં કોઈથી. તે દરબારો ખિસ્સામાં હાથ નાખ્યા, હોરવા નીકળી ગયા. બોલો, એ કે મહારાજ 100 રૂપિયા કોઈને પાઈ નથી. અને ત્યારે ભાઈ હાથમાં હોનાનું કડું પહેર્યું હતું, 250 ગ્રામનું હોનું. હો, 2 હાથમાં એક કડા હતા હોનાના, એ 500 ગ્રામના થાય. એ કડા પહેર્યા હોય ને એમાં એક શું કહેવાય કડી હોય કે પેક લોક કરેલો હોય. એ ઝટ લઈને નીકળે નહીં, કારણ કે ઘોડેસવારી કરવાની હોય ને જવાનું હોય. પણ એ વખતનું એવું આમ પેકિંગ એવું હતું, ફિટિંગ કરે તો એ ચાકી કે જે કાંઈ હોય બોલ્ટ ખોલવા લાગ્યા, પણ હાથથી ખુલે નહીં કોઈ રીતે, કારણ કે પેકિંગ જ એવું ફિટ એવું કરેલું. તે બહુ મહેનત કરે, એક હાથથી ખુલે. એટલે દરબારો કે લાવો મહારાજ અમે ખોલી દઈએ, અમને ફાવે.
તે પૂજારી એને વાતો કરતા હતા, બે હાથમાંથી કડા ખોલીને ક્યારે વૈયા ગયા ખબર ન પડી. હો પછી શ્રીહરિ કે મહારાજ કે આને કંઈક આપો, અને 100 રૂપિયા બોલો ભેટ ધર્યા, અપાવ્યા. આવી એક લીલા નહીં, જ્યાં જ્યાં શિવજીના મંદિરે સ્વામિનારાયણ ભગવાન ગયા ત્યાં બહુ મોટી ભેટો મૂકી છે અને પૂજા પણ કરાવી છે. અતિરુદ્ર રુદ્ર યાગ આવા દભાણમાં, જેતલપુરમાં, અમદાવાદમાં મહારાજે બહુ યજ્ઞો કર્યા અને દાન દક્ષિણાઓ દીધી અને આશ્રિતોને આજ્ઞા કરી. તમે શિક્ષાપત્રી વાંચો, વધારેમાં વધારે માનવાની પૂજવાની વાત જ્યાં આવીને ત્યાં શિવજીની વાત પહેલાં આવી. કે અમારા આશ્રિત હોય, રસ્તા ઉપર ચાલ્યા જતા હોય, શ્લોક આગળ આવી ગયો છે અને આપણે આની પહેલાં 2 વર્ષ પહેલાં ધનુર્માસમાં એની વાત કરી દીધી છે. ત્યાંથી વિશેષ જાણી લેજો કે અમારો આશ્રિત હોય, રસ્તા ઉપર ચાલ્યો જતો હોય અને શિવજીનું ડેરું આવે, જેને શિવાલય કહેવાય છે, તો અમારા આશ્રિતોએ ત્યાં ઊભા રહેવું અને આદર થકી શિવનું દર્શન કરવું. કોના માટે છે કયો? આદર થકી કરવું, બસ કરવા ખાતર કે હવે એ તો પ્રલયના દેવ છે, આપણે હું. પણ શિવજી જેવું આપણામાં કાંઈ આવ્યું છે? શિવજી જેવા બ્રહ્મરૂપે વર્તે છે એવું તો આપણે વર્તી શકતા નથી. તમે વિચાર કરો, કાંઈ જોઈ નહીં એટલે. અને આટલી જબર સામર્થ્ય ભગવાને જેમને પ્રદાન કરી છે તો કાંઈક હશે ત્યારે જ કર્યું હશે ને. ત્યાર પછી આ 5 દેવને પૂજ્યપણે માનવા, એમાં શિવજીને યાદ કર્યા, અને નારાયણ અને શિવનું એકાત્મપણું છે ત્યાં શિવજીને યાદ કર્યા. બોલો, એવી રીતે ગણપતિને, હનુમાનજીને, મહારાજ કે ગણેશ ચોથ આવે ત્યારે ગણપતિની પૂજા કરવી અને કાળી ચૌદસના દિવસે હનુમાનજીની પૂજા કરવી. આશ્રિત ક્યારે કહેવાય? કે જ્યારે આપણે સ્વામીની આજ્ઞા માની ત્યારે. અને મહારાજ પાછા એમનું નથી કહેતા હો, મામ કહી શબ્દ મૂકીને કહે છે. અમુક જગ્યાએ આ બધે શબ્દ નથી મૂક્યો, પણ તમે જો અમુક જગ્યાએ જ્યારે આમ ભાર દઈને કહેવું હોય ત્યારે એમ કે મારા આશ્રિતોએ આ કરવું. આપણે બીજાનું જોવાનું નથી. આપણે જો સ્વામિનારાયણના આશ્રિત હોઈએ તો આપણે 5 દેવને પૂજ્યપણે માનવા, અને જેટલા સ્વામિનારાયણ ભગવાનને પ્રસ્થાપિત કરેલા મંદિરો છે આ મંદિરોમાં આ દેવોને પધરાવ્યા છે. સ્મૃતિ કરો, આજે ભગવાન સ્વામિનારાયણે બંધાવેલા 6 મંદિરોમાં આ 5 દેવોને પધરાવ્યા છે. વડતાલ જાઓ, 10 અવતારને પધરાવ્યા છે. પણ આપણે આમ આ બાજુ નવમૂર્તિને જોઈને એટલે બીજા અવતારો દેખાતા નથી. સ્પેશિયલ એના ખંડ બનાવ્યા છે. ક્યારેક જરાક ટ્રાફિક ઓછી હોય ને તે પાછળ એને ફરતી આમ નજર કરજો, ત્યાં 10 અવતારોને પણ પધરાવ્યા છે. અને મોખરે જ્યાં મંદિરમાં પ્રવેશ કરો ગેટ પાસે તો ગણપતિજી અને હનુમાનજી, અને ગણપતિ જ્યાં હોય ને ત્યાં તમે નજર કરજો, ત્યાં શિવ અને પાર્વતી પણ હારે હશે. આમ ભલે થોડાક ઉપર હશે. જ્યાં ગણપતિજીની પ્રતિમા હશે ત્યાં ઉપરના ભાગમાં નજર કરજો, મા પાર્વતી અને શિવજી પણ સાથે હશે. આપણું રામપુરા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, ત્યાં ગણપતિ અને શિવજી છે. તમે જરાક હેઠા આમ જોવો છો કે નકરો ઊંચું જોઈને જ હાલો છો? હા, થોડુંક હેઠું જોઈને હાલજો. ત્યાં પણ પધરાવ્યા છે. પછી જુનાગઢ જાઓ, ગણપતિ તો ખરા, હનુમાનજી પણ ખરા, પણ ત્યાં તો અમારે સિદ્ધેશ્વર મહાદેવજી પધરાવ્યા છે. મા પાર્વતી, તમે વિચાર કરો, આખા ભારતમાં ફરી આવો, શિવજીની મૂર્તિ કેટલી જગ્યાએ છે? બહુ ઓછી જોવા મળે. શિવલિંગ બધીએ છે, ઠેર ઠેર. શિવકાંચી જાઓ, કાશી જાઓ, મોટા મોટા જે શિવજી 12 શિવલિંગ ગણાય છે, પણ ભાઈ ક્યાંય શિવજી અને પાર્વતીની મૂર્તિ હોય અને એમાંય અમારે શિવજી આમ અદાથી બેઠા હોય, આમ બોલો, કાંઈ બેહવું હોય તો હરખું પલોઠી વાળીને બેહાય, પણ કેમ બેઠા છે? આમ અદાથી બેઠા છે ને શિવજી.
એ કે આવો તમ તારે જેને જે કામ હોય એ કરી દઉં કે હે. અને શિવજીને પણ એમ છે કે મને પધરાવ્યા કોણે, બોલો. એકવાર હાથવો જમાડ્યો તો તે 365 દી સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં શિવજી અને મા પાર્વતીને પાકા લાડવાનો થાળ થાય છે અને શિવજીની મહાપૂજા પણ થાય છે. અને જે ભૂત પ્રેતાદિક સારંગપુરમાં હનુમાનજીથી ન નીકળે એ ભૂત પ્રેતાદિકને અમારે સિદ્ધેશ્વર મહાદેવ આજની તારીખમાં કાઢી નાખે છે. તમને ખ્યાલ જ હશે, આમ તો સારંગપુરમાં આખી દુનિયામાં કોઈને પણ ભૂત પ્રેત બ્રહ્મ રાક્ષસ વળગે હનુમાનજી કાઢી નાખે. પણ એક સાધુને ભૂત વળગે કોઈને કહેતા નહીં, તો વાત કરું હળવેથી. સાધુને ભૂત વળગે તો સારંગપુરમાં હનુમાનજી કાઢતા નથી. આ વાતને સમજી રાખજો. સાધુને જો કંઈક ભૂત પ્રેતાદિક કંઈક વળગ્યું, સારંગપુર લઈ જાય એટલે હનુમાનજી ચોખ્ખું અંદર કોઈનામાં આવીને કહી દે કે સાધુ એ મારા મોટા ગુરુભાઈ છે, હું એને કાઢતો નથી, હું પગે લાગુ. પછી એને શું કરવું? પછી એને સિદ્ધેશ્વર મહાદેવ પાસે લઈ જવા પડે અને ન્યા બેહારે, ન્યા પાછા કેટલાય પાઠ કરે અને શિવજીને કહે કે આ તમારા જરા ગણને કહો કૈલાસ પાછો આવતો રહે, આ તમારા કૈલાસમાંથી આ એક છૂટો પડી ગયો છે. એટલે પછી શિવજી આજ્ઞા કરે, કારણ કે એના અધિષ્ઠાતા ભૂત પ્રેતાદિકના કોણ છે? શિવજી છે. એટલે શિવજી આજ્ઞા કરે એટલે પછી ઓલા વયા જાય. ઘણી વાર બન્યું છે, આપણે નામ ન દેવાય કારણ કે આ બધી કથાઓ લાઈવ હોય. આપણા એને ન્યા લઈ જવા પડ્યા છે અને આજે છે એ લોકો બોલ થઈ અને રીતસર કાઢી નાખે શિવજી. એટલે શિવજી પ્રત્યે આદર ભાવ રાખવો. આમ તો કોઈ પણ દેવની આપણને આજ્ઞા છે, અમારા આશ્રિતોએ નિંદા અને ટીકા કરવી નહીં. પણ અમુક જ્યારે જ્યારે આમ કહેવાય ને સર્વોપરીના કેફમાં ઓલામાં આવી જાય અને લોકોમાં કંઈક એવી છાપ જમાવવાનું અમે જ સમજીએ છીએ, બાકી કોઈને ખબર પડતી નથી. તે હું આપણે અહીં ઢોંહા ઢોકાવી સવારના પોરમાં ધનુર્માસમાં, જાણે કે એમ જ માને કે અમે જ સમજીએ છીએ, બાકી કોઈ તે હનુમાનજીને ગણપતિને એવા આમ કહેવાય ને કે એવા શબ્દથી બોલાવે તે આપણને એમ થાય કે આમાં સંપ્રદાયનું હીણું દેખાય છે. અને ભૂલ એક કરે ને ભોગવવાનું પછી આખા સંપ્રદાયને. એવું છે જ નહીં. નથી શિક્ષાપત્રીમાં, નથી સત્સંગી જીવનમાં, અરે નથી વચનામૃતમાં, કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને કોઈ પણ દેવની નિમ્ન વાત નથી કરી. જે શાસ્ત્રમાં છે એ જ વાતો કરી છે. પણ કહું ને આપણે આપણું કંઈક સર્કલ નોખું તારવવું હોય તો એટલે આપણે કંઈક નોખું કરવું પડે. શું કરવું પડે છે? આપણે આપણું એક અલગ બતાવવું હોય કે અમે કંઈક થઈને અમે કંઈક સમજીએ છીએ, એટલે નવું ટીખળ કર્યા વગર હાલે જ નહીં. બધાય હાલતા હોય એમ હાલો તો કોઈ જોવા ન આવે, પણ જુદી રીતે હાલો એટલે બધાય એમ કે કંઈક છે હો, આ બાપુ કંઈક સમજેશ, બાકી કોઈ સમજતા નથી. પરિણામ શું આવે મને કહો. હવે આમાં કેવું થાય ખબર? ઓલા વાહનમાં બધા જતા હોય ને દરિયામાં, હવની સીટ કે જે કાંઈ જગ્યા એ બુકિંગ હોય. બસમાં જાઓ, પ્લેનમાં જાઓ, હવની સીટ બુકિંગ હોય, એના પૈસા એને ચૂકવા હોય. પણ એની જગ્યાએ બેઠા બેઠા પછી એકાદું ચપ્પુ કાઢીને વાહનમાં બેઠા હોય ને કાણું મંડી પાડવા, એક જણો મંડ્યો કાણું પાડવા એની જગ્યાએ, તે બાજુમાં બીજો ડાયો માણા હતો એ કે લાય રહેવા દે, આપણે કાંઈ દરિયામાં સમાધિ નથી લેવી, આપણે કાંઈ જળમાં વિલીન નથી કરવાનું. ભલા માણા તે કે બોલતો નહીં હો, મારી જગ્યાએ હું કાણું પાડું છું, આ મારી જગ્યાએ હું કાણું પાડું છું, અને આ સીટ મેં રિઝર્વેશન કરાવેલી છે, આના પૈસા મેં. પણ તે ભલે ચૂકવા, તું આમાં કાણું પાડે, પાણી અંદર આવે ને અમે બધા પાણીમાં વયા જઈએ. હા, એટલે કોઈ કાણું પાડતો હોય તો આપણે કહેવું તો પડે કે ભલામણા આ તું નહીં કરતો ભાઈ, તારે એવું લાગે તો બીજું વાહન તું બુક કરાવી લે, બાકી આ સત્સંગનું વાહન જેમ હાલ્યું જાય છે એમાં હાલવા દો. બાકી બીજું બધું આપણે નવું આખું વાહન લઈ લઈએ તો વાત જુદી છે, સમજ્યા? પણ જે વાહનમાં, જે સત્સંગમાં આપણે બેઠા છીએ એમાં ભલા થઈને કોઈએ
ભલે તમે રિઝર્વેશન કરાવ્યું હોય, અમારી કરતાં તમે ડબલ પૈસા આપ્યા હોય, સ્પેશિયલ સીટ લીધી હોય, તોય ભાઈ શું કરવું? હા, તમે કાણું પાડજો એટલે શું થાય? આપણે બધાય પછી જળ સમાધિ લેવાની થાય. એક હારે આત્મવિલોપન. આ ન કરાય. શ્રીજી મહારાજે કેવી કેવી સુંદર આજ્ઞાઓ વાલા ભક્તજનો કરી છે. એટલે આ વાતને આપણે ખાસ અનુસંધાન રાખીએ કે આજ્ઞા કરનારા કોણ છે. બસ બહુ ઝાઝુ આમાં છે ને બુદ્ધિનું ડાપણ કે પોતાની મનમાની કરવી નહીં. પાર્વતીની જેવી નિષ્ઠા રાખવી. અને જો પાર્વતીજી શિવમાં નિષ્ઠા રાખે તો કંઈ એને અર્થ એવો નથી થતો કે પાર્વતી વિષ્ણુનો અનાદર કરે છે. આ વાતની પછી સમજવી જોઈએ દરેક વ્યક્તિએ. પાર્વતી શિવમાં નિષ્ઠા રાખે છે એનો અર્થ એવો નથી કે બીજા કોઈને પાર્વતી માનતા નથી. એની નિષ્ઠા છે બસ વરું તો શંભુને વરું, શિવને વરું, અને ભક્તિ કરું તો શિવની કરું. એમ દરેક યુગે યુગે જે ભક્તો થયા એણે નિષ્ઠા તો પોતાના ઈષ્ટની રાખી છે. તુલસીદાસજીને પૂછો, તુલસીદાસજી કોના ભગત? રામના ભગત. પણ રામાયણમાંથી કેટલાય વાંચી છે તુલસીકૃત રામાયણ. તમે આગળની ચોપાઈઓ વાંચજો. હા, એમાં આવે છે કે હું સુર અને અસુર બધાઈને વંદન કરું છું. કોને? દેવને તો વંદન કર્યા તુલસીદાસજીએ, સાધુને કર્યા, સંતોને કર્યા, ગુરુની ચરણ રજને વંદન કર્યા. બંધ હું એમ કરીને તુલસીદાસજીએ આરંભ કર્યો. ગુરુની ચરણ રજને વંદન કર્યા. અને પછી વંદન કરતાં 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 કે આ સૃષ્ટિમાં જેટલા પણ દાનવો અસુરો છે એને પણ હું વંદન કરું છું, કારણ કે એની અંદર પણ મારો રામ તો બેઠો જ છે ને. હે, અસુરને વંદન કરવાની, દાનવોને વંદન કરવાની જેનામાં આમ કહેવાય ને એ તાકાત છે, એ ભક્તિ કેવી હશે. એ તુલસીદાસજી રામના ભગત છે. એટલે ગુણ કોના ગાહે? રામના જ ગાહે. વાસ્તવિકતા છે. અને આપણે ત્યાં કથા પણ છે, પ્રસંગ છે. વૃંદાવન ગયા હતા. 2 મિનિટ થોડું મોડું થાય તો હવે સહન કરી લેજો. હું તમારું ઘણું સહન કરું છું. એટલે ક્યારેક ક્યારેક મારું પણ થોડુંક તમારે, હા, કારણ કે ચાલુ કથામાં ઘણીવાર તમે ઊભા થઈને વૈયા જાઓ, આમથી આ માટા મારો, એટલે મારે સહન જ કરવાનું. અમારા છોકરાએ ઘણીવાર નથી જોવાનું. હે, તુલસીદાસજી વૃંદાવન ગયા હતા. ભગવાન કૃષ્ણની મૂર્તિ. હવે ત્યાં બહુ મોટું મંદિર, કયું મંદિર હોય બહુ મને યાદ નથી, પણ પ્રસંગ એવો લખાણો છે. ત્યાં રામના ભગત અને કૃષ્ણના ભગતની પંક્તિઓ અલગ અલગ થતી, જમવાની પંક્તિઓ, અને પંક્તિમાં અલગ અલગ પીરસાતો. એટલે પંક્તિ ભેદ તુલસીદાસજીએ જોયો. થયું આ બરાબર નહીં. ભગત રામનો હોય કે કૃષ્ણનો હોય કે શિવનો હોય, પણ આખીર છે તો ભગત જ ને. અને બધાએ નક્કી કર્યું હતું કે આ તો રામના ભગત છે, એટલે અહીંયા ભગવાન કૃષ્ણના મંદિરે આવ્યા છે તે નમસ્કાર તો નહીં કરે એમ. અને તુલસીદાસજીને થયું કે મારે દેખાડવું છે. અને કૃષ્ણની પ્રતિમાની આગળ ઊભા રહી ગયા તુલસીદાસજી અને માંડ્યા વર્ણન કરવા અને વખાણ કરવા. કહા કહું છબી આજ કી. શું બોલ્યા તુલસીદાસજી? આ તો કવિ હતા ને. કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ. શું તમારી વાત કરું, આજની શોભા, આજનો શણગાર, ઓહો હો હો, શું કયું, કયા શબ્દમાં કહી શકું? કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લિયો હાથ. તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લિયો હાથ. આ તુલસીદાસનું માથું ત્યારે જ નમે કે ધનુષ બાણ હાથમાં લઈ લ્યો. અને ભાઈ તે દી ઇતિહાસ એમ કહે છે કે વાંસળી મૂકી દીધી હતી, માથા ઉપરથી મોર મુગટ પણ ઉતારી નાખ્યો હતો, અને ભગવાન રામના જેવો મુગટ અને હાથમાં ધનુષ બાણ લઈ અને દર્શન તે દી તુલસીદાસજીને એકને જ નહીં, ત્યાં જેટલા કૃષ્ણના ભક્ત હતા એ બધાઈને દર્શન દીધા. તે ઓલાના માથા નમી ગયા ને હાથ જોડાઈ ગયા કે કોઈ ભગતની આપણે ઠેકડીને મસ્કરી કરાય નહીં.
આ એક નિષ્ઠા હતી એની. તુલસી મસ્તક તબ નમે, તો એનો અર્થ એવો નહોતો કે તુલસીદાસજીને ભગવાન રામમાં નિષ્ઠા હતી ને પછી બીજામાં કોઈમાં એને ભાવ હતો નહીં, એવું તો નહોતું, પણ એક નિષ્ઠા છે. એમ સ્વામિનારાયણનો આશ્રિત પોતાના ઈષ્ટદેવને માને, પૂજે, એની કથા કરે, એની વાત કરે, પણ એના સંબંધમાં જે હોય એની પણ વાત કરે તો કાંઈ નિષ્ઠામાં ફેર થતો નથી. આ પાંચ દેવને પૂજ્યપણે માનવાનું કીધું અને આપણે માનીએ છીએ. કોઈ પણ કામનો આરંભ કરીએ છીએ, અમે મહાપૂજા કરીએ છીએ. મહાપૂજામાં પહેલી પૂજા ગણપતિજીની થાય છે. તમે મહાપૂજામાં ઘણીવાર બેઠા હશો, તમારા ઘરે કંઈક નવું મકાન હોય, અમે આવીએ છીએ, પૂજા કરાવીએ છીએ. પહેલી પૂજા કોની થાય છે? ગણપતિની થાય છે. ગણપતિના સ્થાપન વિના પૂજાનો આગળ આરંભ થતો નથી. ત્યાં મુક્તની પણ પૂજા કરીએ છીએ તો આ તો ભાઈ ગણપતિજી તો ભગવાનના એક અંશા અવતાર કહેવાય છે. સત્સંગી જીવન વાંચજો. પહેલો શ્લોક, કોઈ વક્તા કથા કરે ને એમાં આજ્ઞા છે, મંગલાચરણ થાય ને એમાં ગણપતિજીનું પણ મંગલાચરણ કરવું, પછી સત્સંગી જીવનનો આરંભ કરવો, એમ કીધું. આ આજ્ઞાને આપણે હૃદયસ્થ કરીએ. મહારાજે આ પાંચ દેવોને પૂજ્યપણે માન્યા છે અને લગભગ દરેક મંદિરોમાં મહારાજે પધરાવ્યા છે. થોડી ઘણી જે વાતો છે એ આપણે આવતીકાલે સાંભળશું.